વાલા દર્શક મિત્રો, આજની વાર્તા કહાની ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, હૃદયસ્પર્શીય છે, રહસ્યમય છે. એમાં કરુણા છે, દયા છે, પ્રેમ છે, દગો પ્રપંચ છે. માણસ ગમે તેટલો ફરી લે, પરંતુ ભાગ્યનું ચક્કર મનુષ્યને એ જ સ્થાને લઈ આવે છે જે વિધિના વિધાનને મંજૂર હોય છે, અને એ તો પહેલાથી જ નિશ્ચિત હોય છે. મિત્રો, કહાની વાર્તાને વિડીયોની શકલ આપીને તમારા સુધી પહોંચાડવામાં ખૂબ જ મહેનત લાગે છે. બદલામાં અમે તમારી પાસેથી વિશેષ કંઈ પણ અપેક્ષા નથી રાખતા. બસ એક લાઈક, સારી કમેન્ટ અને સબસ્ક્રાઈબ, બસ એનાથી વિશેષ કંઈ પણ નહીં. બાકી અમારું મહેનતાણું અમને યુટ્યુબ થકી મળી રહે છે. ચાલો આગળ વધીએ. એક રાજા ભીમસેન પોતાના મહેલમાં મંદિર બનાવી રહ્યા હતા, અને તે મંદિરનો દરવાજો બનાવવા માટે તેમને ચંદનના લાકડાની જરૂર હતી, પરંતુ ચંદનનું લાકડું ક્યાંય મળતું ન હતું. ત્યારે સોહન નામનો એક યુવાન ચંદનનું લાકડું ભેગું કરી રહ્યો હતો, અને થોડા મહિના પછી તે રાજાના મહેલમાં જઈ અને રાજાને ખૂબ જ ઊંચા ભાવે ચંદન વેચી અને અઢળક ધન પ્રાપ્ત કરવાનો વિચાર કરે છે. કારણ કે જંગલમાંથી લાકડા કાપવા અને વેચવા એ તેની રોજીરોટી હતી, તેની આજીવિકા હતી. પછી સોહન જઈને સુમોનાને કહે છે કે હું ચંદનનું લાકડું ભેગું કરી અને રાજાને ઊંચા ભાવે વેચી દઈશ, અને બદલામાં રાજા તરફથી મને ખૂબ જ ધન મળશે. પછી તો તું મારી સાથે લગ્ન કરીશ ને? સુમોના એક ગુંગી કન્યા હતી. એ ગુંગી હતી પણ ખૂબ જ સુંદર હતી, એટલે સુમોનાએ આનો કોઈ ઉત્તર ના આપ્યો. પણ સોહનની વાત સાંભળીને તે ત્યાંથી નીકળી ગઈ. તેના ઘરે પહોંચીને તે વિચાર કરે છે કે સોહન ખૂબ જ ગરીબ છે. તે જંગલમાંથી લાકડું કાપે છે અને તેને વેચીને પોતાનું અને એની માનું માંડ પેટ ભરે છે, અને તે મને કેવી રીતે ખુશ રાખી શકે? બીજી તરફ સોહન પણ ઉદાસ હતો, અને તે વિચારી રહ્યો હતો કે સુમોનાએ મારા સવાલનો જવાબ નથી આપ્યો. અરે, હું તો તેના હાવભાવની આખી ભાષા પણ સમજુ છું. તેને ખબર નથી કે હું તેને કેટલો બધો પ્રેમ કરું છું. હું તેને સમજાવીશ કે હું તેને ક્યારેય દુઃખ સહન કરવા નહીં દઉં. સુમોનાના પિતાને પણ હંમેશા પોતાની ગુંગી દીકરીની ચિંતા રહેતી હતી. સુમોનાના પિતા પણ લાકડા કાપી લાવી અને વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતા, અને આ રીતે દિવસો પસાર થઈ રહ્યા હતા. સોહન રોજ જંગલમાંથી લાકડા કાપીને બજારમાં વેચવા જતો, અને સુમોનાના પિતા જ્યારે એક દિવસ જંગલમાંથી પોતાની ઝૂંપડી તરફ આવી રહ્યા હતા, તો અચાનક તેમની તબિયત ખરાબ થઈ ગઈ. ત્યારે તેમની દીકરી સુમોનાએ જોયું કે તેના પિતા ખૂબ જ બીમાર છે. આથી તે સોહનને બોલાવીને ઘરે લઈ આવે છે. એટલે સોહને સુમોનાના પિતાની તબિયત ખરાબ જોઈ તો તેણે તરત જ એક વૈદ્યને બોલાવીને લઈ આવ્યો, પરંતુ વૈદ્યે આપેલી દવાની તેમના પર કોઈ અસર થઈ રહી ન હતી. છેવટે એક દિવસ સુમોનાના પિતાએ દીકરી સુમોનાને બોલાવીને કહ્યું કે બેટી, હું હવે જાજો સમય જીવી શકીશ નહીં, તેથી હું ઈચ્છું છું કે તારા લગ્ન થઈ જાય, અને પછી જ હું શાંતિથી મરી શકીશ. પણ મને એવું લાગે છે કે મારા મનની ઈચ્છાઓ મારા મનમાં જ રહેશે, પરંતુ મારા ગયા પછી તું ચિંતા ન કરતી, તું ગભરાઈશ નહીં. એક મારો તાંત્રિક મિત્ર ઉજ્જવળ પડોશી ગામ સીતાપુરમાં રહે છે, અને તું સીતાપુર જા અને ઉજ્જવળને મળ અને તેને આ પત્ર આપજે. તે તારા માટે ખૂબ જ સારી વ્યવસ્થા તો કરશે જ, અને સાથે સાથે કોઈ સારો છોકરો જોઈને તારા લગ્ન પણ કરાવશે. ત્યારબાદ સુમોનાના પિતાનું અવસાન થઈ ગયું, એટલે ગ્રામજનોએ મળીને એ સુમોનાના પિતાના અંતિમ સંસ્કાર કરાવ્યા. સોહનની માએ ગુંગી સુમોનાને ખૂબ જ દિલાસો આપ્યો કે બેટી, તો રડીશ નહીં, અમે તારી સાથે જ છીએ. અને બીજા દિવસે સોહન સુમોનાના ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે સુમોના એક પોટલીમાં પોતાના કપડાં અને સરસામાન બાંધી રહી હતી. એટલે સોહન સમજી ગયો કે સુમોના ક્યાંક જવા તૈયારી કરી રહી છે. તો સોહને તેને પૂછ્યું કે સુમોના, શું તું ક્યાંય જવાની તૈયારી કરી રહી છે? સુમોના સોહનને ઈશારો કરે છે કે તે સીતાપુર જઈ રહી છે. પછી સોહન ઉદાસ થઈ ગયો અને બોલ્યો કે તું અહીં કેમ ના રહી શકે? જો સુમોના તું મારી સાથે રહીશ તો હું તને કોઈ પણ પ્રકારની તકલીફ સહન નહીં કરવા દઉં. સોહનના સવાલનો સુમોનાએ કોઈ ઉત્તર આપ્યો ન હતો. પછી સોહને પણ કહ્યું કે ઠીક છે, જો તારે જવું હોય તો જા, પણ મને વિશ્વાસ છે કે મારો પ્રેમ તને એક દિવસ મારી તરફ જરૂર પાછી ખેંચી લાવશે. જો તું કહે તો હું તને સીતાપુર સુધી છોડવા આવું. પણ સુમોનાએ નકારમાં માથું હલાવ્યું અને સોહનને કહ્યું કે તેને મારી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. પછી તે નીકળી ગઈ. સુમોના સીતાપુર ગામ પહોંચી અને ત્યાં જઈને જોયું તો ત્યાંનું દ્રશ્ય જોઈને તે ખૂબ જ વ્યાકુળ થઈ ગઈ, અચંબિત થઈ ગઈ. છેલ્લા 2 દિવસથી સમગ્ર ગામમાં અચાનક એક રોગચાળો ફાટી નીકળ્યો હતો. એક મહામારી ફાટી નીકળી હતી, અને જેના કારણે અનેક ગ્રામજનોના મૃત્યુ થયા હતા. સીતાપુરમાં દરેક જગ્યાએ મૃત્યુને જોઈ અને સુમોના એક જગ્યાએ પહોંચી ત્યારે તેને એક અવાજ સંભળાયો. ઝૂંપડીમાંથી કોઈનો મોટો અવાજ સંભળાયો ને તે ત્યાં ઝૂંપડી આગળ અટકી.
પછી તે ઝૂંપડીની અંદર ગઈ અને જોયું કે પલંગ પર એક વૃદ્ધ માણસ પડેલા છે. તેણે કહ્યું કે દીકરી તો કોણ છે? અને હકીકતમાં સુમોનાને ખબર ન હતી કે તે અજાણતા જ પોતાના પિતાના મિત્ર તાંત્રિક ઉજ્જવલના ઘરે પહોંચી ગઈ છે. તે વ્યક્તિએ કહ્યું કે હું તાંત્રિક ઉજ્જવલ છું. બેટી, હું દુનિયાને ચમત્કાર બતાવતો હતો, પરંતુ આજે હું લકવાગ્રસ્ત અને લાચાર છું. શું તું મારા માટે થોડી તકલીફ લઈશ? જે સામું કમંડળ લટકી રહ્યું છે તે કમંડળમાં જળ છે અને 2 ટીપા જળ તો મારા મોંમાં મૂક. એટલે સુમોના થોડી આગળ વધી અને કમંડળ હાથમાં લીધું, પણ પાછું વળીને તાંત્રિક ઉજ્જવલ પાસે પહોંચી. પણ આ શું? તાંત્રિક તો મૃત્યુ પામ્યા હતા. તાંત્રિક ઉજ્જવલે આ દુનિયા છોડી દીધી હતી. સુમોનાને ખાતરી થઈ ગઈ કે તેઓ હવે નથી રહ્યા. અને આટલી લાંબી મુસાફરી કર્યા બાદ સુમોનાને પણ ખૂબ જ તરસ લાગી હતી. એટલે પોતાની બેચેની અને તરસ छिपाવવા માટે સુમોનાએ તે કમંડળનું પાણી પી લીધું. એના પછી એક માણસ ઝૂંપડીમાં પ્રવેશ્યો અને બોલ્યો કે આટલી સુંદર છોકરી. હકીકત તો એ હતી કે સીતાપુર ગામમાં અચાનક રોગચાળો ફાટી નીકળવાના કારણે ગામના લોકો પોતાનો જીવ બચાવવાની ઉતાવળમાં પોતાનો બધો જ સરસામાન મૂકીને ગામમાંથી ભાગી ગયા હતા. એટલે એ સમયે તકનો લાભ લઈ અને કેટલાક ખૂંખાર ડાકુઓની ટોળકી કોઈ પણ જાતના વિરોધ વિના વધુને વધુ માલ મળવાની આશાએ સીતાપુરમાં આવી પહોંચી હતી. પોતાની ગેંગના એક લૂંટારાનો અવાજ સાંભળીને ગેંગનો સરદાર દુર્જન તાંત્રિક ઉજ્જવલની ઝૂંપડીમાં આવ્યો. તેના માણસે કહ્યું કે સરદાર, જો તો કેટલી સુંદર છોકરી છે, આપણે તેને ચાલો આપણે સાથે લઈ જઈએ. લૂંટારાઓનું સરદારના મનમાં એ સુમોનાની સુંદરતા વસી ગઈ. એને જોઈને કામવાસના એના મગજ ઉપર ઉત્પન્ન થઈ ગઈ. તે સુમોના તરફ આગળ વધે એ પહેલા સુમોનાએ જોરથી બૂમ પાડી કે તમે મને ના લઈ જાઓ, મારાથી દૂર રહો. અને બીજી જ ક્ષણે તે વિચારવા લાગી, અરે મારા મુખમાંથી અવાજ કેવી રીતે નીકળ્યો? હું તો એક ગૂંગી હતી. પછી લૂંટારાઓના સરદારે કહ્યું કે સુંદરી, ચૂપચાપ અમારી સાથે ચાલ, નહીં તો તારા માટે ઠીક નથી. ત્યારે સુમોના કહે છે કે મારી નજીક ન આવતા, એ વિનંતી કરે છે. અને સાથે સાથે સુમોના વિચારી પણ રહી હતી કે હું ખરેખર બોલી શકું છું. એવું લાગે છે કે આ કમંડળનું પાણી ચમત્કારિક હતું. પરંતુ સુમોનાની વારંવારની બૂમાબૂમ પર એ લૂંટારાઓનું સરદાર માન્યું નહીં અને સુમોનાને પકડીને બળજબરીથી પોતાને સાથે લઈ જવાનો પ્રયાસ કરે છે. અને પછી સુમોનાએ ત્રાડ પાડીને કહ્યું કે મને છોડી દે, નહીતર ભગવાન તારા પગ ભાંગી નાખે અને તારી આંખો ફૂટી જાય અને તું અંધ બની જાય. પણ આટલું કહેતા જ એ લૂંટારાઓનો સરદાર લંગડો થઈ ગયો અને તેણે પોતાની આંખોની રોશની પણ ગુમાવી દીધી. તે અંધ બની ગયો. સુમોનાને ખબર ન હતી કે તેના મુખમાંથી જે કંઈ નીકળી રહ્યું છે તે સત્ય સાબિત થઈ રહ્યું છે. લૂંટારાઓના સરદારે બૂમાબૂમ કરવા માંડી કે અરે રે, હું તું આંધળો થઈ ગયો, મને કશું દેખાતું નથી, હું લંગડો થઈ ગયો, હું ચાલી પણ શકતો નથી. લૂંટારાઓની ટોળકીનો બીજો સાથી ગભરાઈને ઘરની બહાર આવ્યો અને તેના સાથીઓને બૂમ પાડીને કહ્યું કે સાથીઓ, મને લાગે છે કે અંદર જે છોકરી છે તે ડાકણ લાગે છે. તેણે જે કંઈ પણ કહ્યું તે સત્ય સાબિત થઈ રહ્યું છે. તેણે કહ્યું ને આપણા સરદારના પગ પણ ગયા અને આંખો પણ ગઈ. તે કોઈ જાદુગરી અથવા ડાકણ છે. અને હું તો કહું છું કે આપણે બધાએ અહીંથી ભાગી જવું જોઈએ અને એ જ આપણા માટે સારું છે. અને બીજા બધા લૂંટારાઓ ત્યાંથી ભાગી ગયા. હવે માત્ર સુમોના અને તે અપંગ અને અંધ લૂંટારાઓનો સરદાર ત્યાં રહી ગયા. એટલે લૂંટારાઓના સરદારે સુમોનાને કહ્યું કે સાંભળો દેવી, હું અંધ અને પંગ છું અને મને અહીં એકલો છોડીને ના જાઓ. ત્યારે સુમોનાએ કહ્યું, પણ હું તને મારી સાથે કેવી રીતે લઈ જઈ શકું? અને રોગચાળાથી અસરગ્રસ્ત આ ગામમાંથી બહાર નીકળવા માટે મારે ઝડપથી દોડતા ઘોડાની જરૂર છે. તો ઘોડો બની જા અને હું તને હંમેશા મારી સાથે રાખીશ. પણ સુમોનાની વાત પૂરી થઈ ત્યાં જ ડાકુઓનો સરદાર ઘોડામાં ફેરવાઈ ગયો. સુમોના વિચારવા લાગી કે વાહ, આ તો ચમત્કારની વાત છે. પછી તે પોતાના ઘોડા પર સવાર થઈને ગામની બહાર નીકળી ગઈ. પછી બીજા ગામ કાશીપુર પહોંચી અને તે ગામમાં ચારે બાજુ સન્નાટો છવાયેલો હતો. સુમોના વિચારવા લાગી, જાણે હું કોઈ મડદાઓની વસાહતમાં આવી ગઈ છું. ત્યાં ઘણા બધા મકાનો છે, પરંતુ દરેકના દરવાજા બંધ છે. ક્યાંય કોઈ માણસ દેખાતો નથી. પરંતુ રાત્રિ છે અને રાત્રે મુસાફરી કરવી યોગ્ય નથી. કોઈ ઘરમાં આશ્રય લેવો અને આરામ કરવો વધુ સારો રહેશે. અને આવું વિચારીને સુમોના એક ઘરનો દરવાજો ખખડાવ્યો. કોઈએ ડરના માર્યા દરવાજો ખોલ્યો અને પૂછ્યું કે દેવી, તમે કોણ છો? તે સુમોનાએ કહ્યું કે હું પરદેશી છું. બાબા, મને એક રાત માટે અહીં આશ્રયની જરૂર છે. તે વૃદ્ધ માણસે કહ્યું કે ઠીક છે, ઝડપથી અંદર આવો. એ વ્યક્તિ અને તેની પત્ની બંને ઘરે એકલા જ હતા. સુમોનાએ તે બાબાને પૂછ્યું કે હજી રાત નથી થઈ અને આ ગામમાં બધા જ ઘરોમાં સન્નાટો છવાયેલો છે, શું વાત છે? ત્યારે તે વ્યક્તિ કહે છે કે બેટી, કંઈ પણ પૂછીશ નહીં,
આ ગામમાં રોજ રાત્રે એક ઊંડતો રાક્ષસ ક્યાંથી આવે છે. પછી સ્ત્રી, પુરુષ, બાળકો કે પ્રાણી જે કોઈ દેખાય છે તેને ઉપાડીને લઈ જાય છે. મારા ઘરમાં ઘણી જગ્યા નથી, નહીતર હું તારા ઘોડાને પણ અંદર લાવી દે. જો તે રાક્ષસ આપણા ઘર તરફ આવશે તો તે ચોક્કસ તારા ઘોડાને લઈ જશે. ત્યારે સુમના કહે છે કે એવું નહીં થાય બાબા, જોજો મારો ઘોડો એ રાક્ષસને પણ મારી નાખશે, તમે જોઈ લેજો, અને એવું જ થશે. ત્યારે તે વૃદ્ધ માણસ કહે છે કે અરે બેટી, તું આ શું કહી રહી છે? ભગવાન કરે ને એવું જ થાય, પણ મને તો ડર છે કે એવું નહીં થાય. અહીંના રાજા ભીમસેને જાહેર કર્યું છે કે જે કોઈ એ રાક્ષસને મારી નાખશે તેને 1 લાખ સોના મહોરો ઇનામમાં આપવામાં આવશે. તારા શબ્દો પ્રોત્સાહક છે, પરંતુ મને સાંભળીને હસી પણ આવે છે કે તારો ઘોડો એ રાક્ષસને કેવી રીતે મારી શકે, જેને મહાન યોદ્ધાઓ પણ મારી શકતા નથી. માટે બેટી, તો થોડું ખાઈ લે અને પછી સૂઈ જા. આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે રાક્ષસ તારા ઘોડાને ન લઈ જાય. અને પછી સુમના રાત્રે ખૂબ જ આરામથી સૂઈ ગઈ. સવારે તેને થોડો અવાજ સંભળાયો. પછી સુમનાની આંખ ખુલી એટલે ઘરના માલિકે કહ્યું કે બેટી, આજે તો આશ્ચર્યજનક ઘટના ઘટી છે. તારા ઘોડાએ ખરેખર તે રાક્ષસને મારી નાખ્યો છે. તો બહાર આવ અને જો તો ખરી, રાક્ષસ મરી ગયો છે. સુમના ઉઠીને બહાર આવી ત્યારે બહાર ઘણી બધી ભીડ હતી અને કદાવર વિશાળકાય રાક્ષસ ત્યાં મરેલો પડ્યો હતો અને સુમનાનો ઘોડો તેની છાતી પર પગ રાખીને ઊભો હતો. રાક્ષસના મૃત્યુના સમાચાર રાજા ભીમસેન સુધી પહોંચ્યા અને રાજા પણ વિચારમાં પડી ગયા અને કહ્યું કે તમે શું કહી રહ્યા છો? એક છોકરીના ઘોડાએ તે રાક્ષસને મારી નાખ્યો? હું માનતો નથી. પછી રાજાએ તરત જ તેમના સેનાપતિને બોલાવ્યો અને કહ્યું કે સેનાપતિ, હું ઈચ્છું છું કે તે છોકરીને સંપૂર્ણ સન્માન અને આદર સાથે મારી સમક્ષ રજૂ કરવામાં આવે. પછી સેનાપતિ સુમના જ્યાં રહેતી હતી ત્યાં જાય છે અને સેનાપતિએ સુમનાને કહ્યું કે મારા મહારાજ ભીમસેન એ તમને તમારું સન્માન કરવા માટે બોલાવ્યા છે, એટલે મહેરબાની કરી અને મારી સાથે ચાલો. સુમના સેનાપતિ સાથે હાલી નીકળી, પરંતુ સેનાપતિના મનમાં શું ચાલી રહ્યું છે તેની તેને ખબર ન હતી. સેનાપતિ મનમાં વિચારતો હતો કે છોકરી તો સારી છે ને સુંદર પણ છે. જો હું તેની સાથે લગ્ન કરી લઉં તો મને પણ 1 લાખ સોના મહોરો ઇનામમાં મળશે. એટલે હિંમત કરીને સેનાપતિએ સુમનાને કહ્યું કે સાંભળો સુંદરી, હું આ રાજ્યનો સેનાપતિ છું. શું તમે મારી સાથે લગ્ન કરશો? પણ સેનાપતિની વાત સાંભળીને સુમના જોર જોરથી હસવા લાગી અને બોલી કે કાકા, તમે શું વાત કરી રહ્યા છો? તમે તો વૃદ્ધ થઈ રહ્યા છો અને તમે મને પરણવાનું સપનું જોઈ રહ્યા છો. પણ સુમનાએ એટલું જ કહ્યું કે અચાનક સેનાપતિ વૃદ્ધ થઈ ગયું. તે વિચારવા લાગ્યો, અરે મારી સાથે શું થયું? હું તો વૃદ્ધ થઈ ગયો છું. આ છોકરીએ જે કહ્યું તે સાચું પડ્યું. નક્કી આ કોઈ માયાવી કન્યા છે. પછી સેનાપતિ સુમના સાથે રાજ દરબારમાં પહોંચ્યો. રાજા ભીમસેને કહ્યું કે તમે કોણ છો? તમારો ચહેરો મારા સેનાપતિ જેવો છે. તો સેનાપતિ કહે છે કે મહારાજ, હું તમારો સેનાપતિ જ છું, પરંતુ મારી દુર્દશા વિશે હું તમને ખાનગીમાં જણાવવા માંગુ છું. એટલે રાજા સેનાપતિને પોતાના ગુપ્ત કક્ષમાં લઈ ગયા અને ત્યાં સેનાપતિએ પોતાની આ સ્થિતિનું કારણ સુમનાને ગણાવી અને કહ્યું કે મહારાજ, આ છોકરી ખૂબ જ ખતરનાક છે. તે જે કહે છે એ વાત સાચી પડે છે. સેનાપતિ પાસેથી સુમનાની આ લાક્ષણિકતા વિશે જાણીને રાજા ભીમસેન ચિંતિત થઈ ગયા અને પોતાના મહામંત્રીને બોલાવે છે અને મહામંત્રીએ કહ્યું કે મહારાજ, મને લાગે છે કે આપણે આ છોકરીને બધી જ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી જોઈએ. તો રાજાએ કહ્યું, તમે શું કહેવા માંગો છો? તો મહામંત્રીએ કહ્યું કે મહારાજ, મારો કહેવાનો અર્થ એ છે કે આપણે તેને રહેવા માટે સારું ઘર, સારું ભોજન અને આરામ માટે સેવામાં નોકરો ને ચાકરો આપીએ. પછી મહામંત્રીએ રાજા અને સેનાપતિને પોતાની આખી યોજના વિસ્તારથી સમજાવી અને કહ્યું કે આપણે આ છોકરીને તમામ પ્રકારની સુખ સુવિધાઓ આપીએ અને એના બદલામાં આપણે આપણા રાજ્યના દુશ્મનોને દબાવવા અને તેમનો નાશ કરવા માટે આ છોકરીની મદદ લઈ શકીએ છીએ. અને પછી બધું જ મહામંત્રીની યોજના મુજબ જ થયું. સુમનાને રહેવા માટે વૈભવી મહેલની વ્યવસ્થા કરી, સેવા માટે નોકર ચાકરો પૂરા પાડવામાં આવ્યા અને આ સાથે તેને ઇનામની 1 લાખ સોના મહોરો પણ આપવામાં આવી. થોડા દિવસ પછી એક દિવસ રાજા ભીમસેને મહામંત્રીના સૂચન મુજબ કામ કર્યું. તેમણે સુમનાને તેમના ગુપ્ત કક્ષમાં બોલાવી. સુમના આવીને સુમનાએ રાજાને પૂછ્યું કે મહારાજ, તમે મને બોલાવી? તો રાજાએ કહ્યું કે હા, હું તને એક વાત પૂછવા માંગુ છું. અમારું પડોશી રાજ્ય વિશાલપુર ખૂબ જ શક્તિશાળી છે. તેના રાજા ઇન્દ્રજીત મારા રાજ્ય પર હુમલો કરવાની તૈયારીમાં છે. જો રાજા ઇન્દ્રજીત હુમલો કરશે તો આપણે બધા માર્યા જઈશું અને આપણા રાજ્ય પર એ કબજો કરશે. મારા કુળ જ્યોતિષ પંડિતે મને કહ્યું છે, જો તારા જેવી કુંવારી સુંદર છોકરી ભગવાનને પ્રાર્થના કરે કે રાજા ઇન્દ્રજીત મરી જાય અને તેની સેનામાં મહામારી ફેલાઈ જાય,
તો જ આપણા રાજ્યને બચાવી શકાય છે. તો સુમનાએ રાજાને કહ્યું કે મહારાજ, કોઈનું ખરાબ કરવાની ઈચ્છા રાખવી એ સારી વાત નથી, પરંતુ મને લાગે છે કે ખરાબ વ્યક્તિ માટે ખરાબ ઈચ્છવું એ ખરાબ વાત નથી. હું આજે જ ભગવાનને પ્રાર્થના કરું છું કે રાજા ઇન્દ્રજીત મૃત્યુ પામે અને તેમની સેનામાં મહામારી ફેલાય. રાજા ભીમસેનના ઈરાદાથી અજાણ સુમનાએ ભગવાનને પ્રાર્થના કરી અને સુમનાએ આટલું બોલતા જ રાજા ઇન્દ્રજીતનું મૃત્યુ થઈ ગયું અને તેમની સેનામાં મહામારી ફેલાઈ ગઈ. થોડા દિવસ પછી રાજાએ ફરીથી સુમનાને પોતાના ગુપ્ત કક્ષમાં બોલાવીને કહ્યું કે સુમના, આપણા પાડોશી રાજ્ય જવાલપુરના લોકો પાણીના અભાવે તરસથી મરી રહ્યા છે. ત્યાંની નદીઓ સુકાઈ ગઈ છે અને હું ઈચ્છું છું કે ત્યાં પૂર આવે અને આખું રાજ્ય પાણી થઈ જાય. સુમનાએ પૂછ્યું, મહારાજ, પણ એના માટે હું શું કરી શકું? તો રાજા ભીમસેને કહ્યું કે તું ભગવાનને પ્રાર્થના કરી શકે છે કે જવાલપુરમાં પૂર આવે. સુમનાએ જ્યારે જવાલપુરમાં પૂર આવવાની વાત કરી ત્યારે સમગ્ર જવાલપુરમાં ભયંકર પૂર આવી ગયું અને બધું જ નષ્ટ થઈ ગયું. જ્યારે જવાલપુરના સમાચાર રાજા અને તેમના મહામંત્રીને મળ્યા ત્યારે તે બંને ખૂબ જ ખુશ થઈ ગયા અને મહામંત્રીએ કહ્યું કે મહારાજ, આ તો કમાલની વાત છે. આપણા બંને પાડોશી દુશ્મન રાજ્યોની હાલત હવે ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હવે જો આપણે આ રાજ્યો પર આક્રમણ કરીશું તો આપણો વિજય હવે નિશ્ચિત છે. સુમનાને ખબર નહોતી કે રાજા ભીમસેન એ ખરેખર તેને તેમની સ્વાર્થી પ્રાપ્તિનું સાધન બનાવ્યું છે. થોડા મહિના વીતી ગયા. તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોવા છતાંય સુમનાને સંપૂર્ણ સંતોષ ન હતો. તે એક દિવસ વિચારતી હતી કે મારી સેવામાં કેટલા બધા નોકર ચાકર છે, પણ તેમ છતાં હું કેટલી એકલી છું, એટલે હવે મારે પરણી જવું જોઈએ. તે રાત્રે સુમના ઘસઘસાટ ઊંઘતી હતી ત્યારે અચાનક તેના મહેલમાં ઘણા બધા સૈનિકો ઘૂસી આવ્યા. સૂતેલી સુમનાને કોઈ ખબર ના પડી અને સુમનાને પલંગ સાથે ઉપાડી ગયા. સુમનાના મહેલના નોકર ચાકર સાથે તે સૈનિકોએ નિર્દયતાથી વર્તન કર્યું હતું. સુમનાને આંખ ખુલી તો તે કહેવા લાગી, કરે હું ક્યાં છું અને તમે બધા કોણ છો? તો તે સૈનિકોએ કહ્યું કે અમે તમારા શુભ ચિંતકો છીએ, અમે તમારા મદદગાર છીએ. મહામંત્રીના કહેવાથી અમે તમારો જીવ બચાવ્યો છે. ત્યારે મહામંત્રીએ ત્યાં પ્રવેશ કર્યો અને કહ્યું કે કુમારી, મારો કહેવાનો મતલબ એ છે કે અમારા રાજા ભીમસેને તમારી મદદથી તેમના બે દુશ્મન રાજ્યો પર વિજય મેળવ્યો છે, પરંતુ હવે તે તમારાથી ડરી રહ્યા છે. તેઓ તમને મારી નાખવા માંગે છે. રાજા ભીમસેન એવો વિચાર કરે છે કે સમય આવે તમે તેમના માટે ખતરારૂપ બની શકો છો, એટલા માટે રાજા તમને મારી નાખવા માંગે છે. સુમના કહે છે કે મંત્રીજી, હું તમારી વાત સમજી શકતી નથી. ત્યારે મંત્રી કહે છે કે હું તમને સમજાવું, કારણ કે તમારી વાત હંમેશા સત્ય સાબિત થાય છે. તમે જે બોલો છો એવું થાય છે. એટલે રાજા ભીમસેને વિચાર્યું કે કાલે તમે કાશીપુરની મહારાણી બનવાનું સપનું જોવા લાગશો, એટલે તેમણે તમારી હત્યાનો આદેશ આપ્યો છે, પણ અમે તમને બચાવી લીધા. મંત્રી વધુમાં કહે છે કે રાજા ભીમસેન આવો આદેશ કેવી રીતે આપી શકે તે હું જાણતો નથી. અમારા સૈનિકોને પૂછો, મેં મારો જીવ જોખમમાં મૂકીને તમને બચાવી લીધા છે. પછી મહામંત્રીએ પોતાના વિશ્વાસુ સાથીઓની મદદથી સુમનાને મનાવી લીધી કે રાજા ભીમસેન ખરેખર તમને મારી નાખવા માંગે છે. સુમનાએ કહ્યું કે હું ભગવાનને સોગંદ ખાઈને કહું છું કે મેં ક્યારેય મહારાણી બનવાનું વિચાર્યું પણ ન હતું, પરંતુ હવે હું મહારાણી બનીને જ રહીશ. મહામંત્રીએ કહ્યું કે કુમારીજી, તમે ખૂબ જ સરળતાથી મહારાણી બની શકો છો. તમે ભગવાનને પ્રાર્થના કરો કે જો મહેલની છત રાજા ભીમસેન અને તેમના પરિવાર પર પડે અને તેઓના મૃત્યુ થઈ જાય, પછી હું મારા સૈનિકોની મદદથી તરત જ સિંહાસન પર કબજો કરીશ અને હું રાજા બનીશ. તો પછી હું તમારી સાથે લગ્ન કરીશ અને તમને કાશીપુરના રાણી બનાવીશ. એટલે સુમનાએ કહ્યું કે ઠીક છે, જો તમે સત્ય બોલી રહ્યા છો તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે મહેલની છત પડે અને રાજા ભીમસેન અને એમના પરિવારનું મૃત્યુ થઈ જાય. પરંતુ જો તમે અસત્ય બોલી રહ્યા છો, જો તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, તો ભગવાન તમને માટી ના બનાવે. સુમનાએ આટલી જ પોતાની વાત પૂરી કરી કે મહામંત્રી માટીની મૂર્તિમાં ફેરવાઈ ગયો અને બીજી જ ક્ષણે મહામંત્રીના બધા સૈનિકો સુમનાના પગે પડી ગયા અને માફી માંગવા લાગ્યા. પછી સુમનાએ પૂછ્યું તો સૈનિકોએ સુમનાને કહ્યું કે રાજાને મારી અને રાજા બનવાનો વિચાર મહામંત્રીના મનમાં આવ્યો અને તેણે જ કાવતરું ઘડ્યું હતું અને તમારા બધા નોકર ચાકરની હત્યા કરી અને તમને મહેલની બહાર લઈ જવામાં આવ્યા હતા. ખરેખર રાજા ભીમસેને તમારા વિશે કંઈ પણ ખરાબ વિચાર્યું ન હતું. પછી સુમનાના કહેવાથી તે બધા સૈનિકો રાજાની સામે આવ્યા અને તેમને આખી હકીકત કહી જણાવી. રાજા ભીમસેને કહ્યું કે મેં વિચાર્યું પણ ન હતું કે મહામંત્રી આવું પણ કરી શકે છે. રાજાએ તે બધા સૈનિકોને માફ કરી દીધા. પછી રાજાએ સુમનાને પૂછ્યું કે સુમના, હવે તારે શું જોઈએ છે? ત્યારે સુમનાએ હિંમત કરીને કહ્યું કે મહારાજ, હું કાશીપુરની રાણી બનવા માંગુ છું. મને વિશ્વાસ છે કે તમે મારી આ ઈચ્છા જરૂર પૂર્ણ કરશો.
ત્યારે રાજા ભીમસિંહ કહે છે કે મારી ને તારી ઉંમરમાં મોટો તફાવત છે. ત્યારે સુમુના કહે છે કે ગુસ્સાથી બદલ માફી ચાહું છું મહારાજ. તમે તો મારા પિતા સમાન છો. હું તમને પરણવાની કલ્પના પણ ના કરી શકું, પણ તમે મને તમારા પુત્ર સાથે પરણાવી શકો છો. રાજા ભીમસેન અચાનક હસી પડ્યા અને પછી તેમના ચહેરા પર ઊંડી ચિંતાજનક રેખાઓ દેખાઈને કહ્યું કે બેટી, ભગવાને મને એક પછી એક 4 પુત્રો આપ્યા, પરંતુ મારો મોટો પુત્ર જ્યારે 15 વર્ષ પહેલા જ્યારે તે 10 વર્ષનો હતો ત્યારે સરોવરમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ નિપજ્યું હતું. પછી બે મારા નાના પુત્રો 10 વર્ષ પહેલા હું જંગલમાં શિકાર કરવા ગયો હતો અને બંને પુત્રો મારી સાથે આવ્યા હતા, પરંતુ એક ખૂબ જ હિંસક સિંહે મારા પર હુમલો કર્યો અને કમનસીબે મારા બંને પુત્રોને લઈ ગયો. તે દિવસથી મેં શિકાર કરવાનો છોડી દીધો છે. હવે મારે એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર માત્ર 6 વર્ષનો છે અને તે તારાથી તો ઘણો નાનો છે. શું તું હજી પણ મારા પુત્ર સાથે પરણવા માંગે છે? એટલે સુમુનાએ કહ્યું કે નહીં મહારાજ, પણ મારે કાશીપુરની રાણી બનવું છે. મારી ઈચ્છા પૂરી કરવા માટે તમારે કંઈક તો કરવું પડશે. સુમુનાના આગ્રહ સામે રાજા ભીમસેને નિશાસો નાખ્યો. એના પછી રાજા જ્યારે એમના કક્ષમાં ગયા ત્યારે એમની પત્નીએ રાણીએ પૂછ્યું કે શું વાત છે મહારાજ, આજે તમે ખૂબ જ ઉદાસ છો? ત્યારે રાજા રાણીને સુમુના વિશે જણાવે છે અને કહે છે કે છોકરી જે કંઈ પણ કહે છે તે સાચું થઈ જાય છે. તો રાણીએ કહ્યું કે ઠીક છે મહારાજ, હું તમને આ સમસ્યાથી છુટકારો મેળવવાનો રસ્તો બતાવું છું. અને પછી બીજા દિવસે રાજાએ સુમુનાને કહ્યું કે બેટી, મેં નક્કી કર્યું છે કે આવતીકાલે સવારે જે વ્યક્તિ તારા મહેલની બહાર સૌથી પહેલા તને જોવા મળે એ જ તારી સાથે લગ્ન કરશે. પછી તે કાશીપુરનો રાજા બનશે અને તું કાશીપુરની રાણી બનીશ. રાજા ભીમસિંહની વાત સાંભળીને સુમુના ખૂબ જ ખુશ થઈ ગઈ અને નસીબના જોગ છે ને તે સવારે સુમુનાનો બાળપણનો સાથી સોહન ચંદનના લાકડાનો વારો લઈ અને કાશીપુર આવ્યો. તે જાણતો હતો કે રાજાને તેમના મહેલમાં એક મંદિરનો દરવાજો બનાવવા માટે ચંદનના લાકડાની જરૂર છે. એટલે વહેલી સવારે સોહન લાકડાનો વારો લઈ અને મહેલમાં પહોંચ્યો. ત્યારે સુમુના અકસ્માતે બહાર આવી અને સૌથી પહેલા સોહન નજરે પડ્યો અને બોલી ઉઠી કે અરે સોહન, તું અહીં? ત્યારે સોહને કહ્યું કે અરે સુમુના, તું અહીં મહેલમાં છે અને તું બોલતી કેવી રીતે થઈ ગઈ? ત્યારે રાજા ભીમસેન ત્યાં આવ્યા અને સુમુનાને કહ્યું કે બેટી, તું મહેલમાંથી બહાર આવી તો સૌથી પહેલા તે આ વ્યક્તિને જોયો છે. હવે હું તને આની સાથે પરણાવી દઈશ. અને પછી બીજા દિવસે સોહન અને સુમુનાના લગ્ન ધામધૂમથી પૂર્ણ થયા. સુમુનાનું રાજા ભીમસેન અને તેમની પત્ની દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું. લગ્ન પતી ગયા પછી રાજાએ કહ્યું કે બેટી, કાલે અમે અમારો રાજપાટ તારા પતિને સોંપી દઈશું અને અમે આ રાજ્ય છોડી દઈશું. તેથી આજે હું અને રાણી તમારા બંનેની સાથે ભોજન કરવા માંગીએ છીએ. અને ત્યારબાદ સુમુના અને સોહને રાજા ભીમસેન અને તેમની પત્ની સાથે સ્વાદિષ્ટ વાનગીઓનું ભોજન લીધું. ભોજન ખૂબ જ સ્વાદિષ્ટ હતું, પરંતુ જમ્યા બાદ સુમુનાને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તેણીએ કહ્યું કે મને આ શું થઈ રહ્યું છે? સોહનને પણ આવી જ સ્થિતિ હતી અને સોહને સુમુનાને કહ્યું કે સુમુના, આપણને ઝેર આપવામાં આવ્યું છે, હવે આપણે મરવાના છીએ. આના કરતા તો ગુંગી સુમુના સ્વરૂપે તે મને પતિ તરીકે સ્વીકારી લીધો હોત તો સારું હતું. હકીકતમાં ભોજનમાં ઝેર રાજા ભીમસેને જ મિલાવ્યું હતું. ત્યારે સુમુનાએ સોહનને કહ્યું કે મારે મરવું નથી. જ્યારે મેં તને પતિ તરીકે સ્વીકારી લીધો છે, મારા અને તારા લગ્ન થઈ ચૂક્યા છે, ત્યારે હું તારી સાથે જીવન જીવવા માંગુ છું. હવે મારે મરવું નથી. આના કરતા તો આપણા ગામમાં હું ગુંગી હતી એ સારું હતું. સુમુના અને સોહન ઝેરની અસરના કારણે તરત જ બેભાન થઈ ગયા, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા ન હતા. જ્યારે તેઓ ભાનમાં આવ્યા ત્યારે તે એમના ગામમાં એમના ઘરમાં જ હતા. ત્યારે સોહને કહ્યું કે અરે, આપણે ક્યાં આવી ગયા? સોહન ખુશ થઈ ગયો અને કહ્યું કે આ કોણ છે? અને સુમુનાએ ઈશારામાં માથું દોડાવીને જવાબ આપ્યો. તે ઘણું બધું બોલવા માંગતી હતી, છતાં તે કશું બોલી શકતી ન હતી, કારણ કે તે ફરીથી મૂંગી થઈ ગઈ હતી. તાંત્રિક ઉજ્જવલના ચમત્કારી જળનો પ્રભાવ સુમુનાની પોતાની મરજીથી નષ્ટ પામ્યો હતો. ઝેરની અસરના કારણે તે બેભાન થઈ તે પહેલા સુમુનાએ વ્યક્ત કરેલી એની ઈચ્છા હતી કે હું ગુંગી જ સારી છું. પછી સોહને કહ્યું કે મને લાગે છે કે મને કોઈ સપનું આવ્યું છે અને સપનામાં મેં એ પણ જોયું છે કે તું બોલી શકે છે, પણ કંઈ વાંધો નહીં, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. સુમુના, તારા હાવભાવની બધી જ હું ભાષા સમજી શકું છું. હું તને કોઈ પણ પ્રકારની તકલીફ પડવા નહીં દઉં. અને સુમુના ફરી ગુંગી થયા પછી પણ ખુશ હતી, કારણ કે તેને સોહનના રૂપમાં ખૂબ જ પ્રેમાળ પતિ મળ્યો હતો અને સોહનની માં તેને તેની પુત્રની જેમ સમજતી હતી. એટલે વાલા દર્શક મિત્રો, આ વાર્તા કહાની ઉપરથી આપણને શીખ એ મળે છે કે માણસ ગમે તેટલો ફરી લે, પરંતુ ભાગ્યનું ચક્કર મનુષ્યને એ જ સ્થાને લઈ આવે છે અને એ જ વિધિના વિધાનને મંજૂર હોય છે અને એ તો પહેલાથી જ નિશ્ચિત હોય છે. મળીશું બીજા વિડીયોમાં આવી જ કોઈ કહાની લઈને. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ધન્યવાદ.